નમસ્કાર બાળકો, આજે આપણે જોશું યુનિટ 4. તે યુનિટનું નામ છે વોચ યોર વોચ. તો બે વોચ આપેલા છે, બરાબર? તો વોચ એટલે જોવું પણ થાય અને વોચ એટલે ઘડિયાળ પણ થાય. તો જુઓ, આ વોચ એટલે કે જુઓ, યોર વોચ એટલે કે તમારી ઘડિયાળ. એટલે જુઓ તમારી ઘડિયાળ. તો જુઓ, એમાં એક્ટિવિટી 1 પેજ નંબર 36 ઉપર આપેલ છે, રાઇમ આપેલી છે. તો આ રાઇમ ગાઓ એવું કીધું છે આપણે. તો ધ ટાઉન ક્લોક સેઝ 6 o'clock. The kitchen clock says 8 o'clock. Daddy's watch says 7 o'clock. I hope I won't be late. Mummy says that 1 is past and 1 is 1 hour late. 1 is right, but which is it? I really do not know. તો જુઓ, આ રાઇમ તમે પણ ઘરે ગાજો. હવે હું તમને આનું ભાષાંતર કરાવું છું. ધ ટાઉન ક્લોક સેઝ 6 o'clock. તો આમાં એવું કીધું છે કે શહેર, ટાઉન એટલે કે શહેર અથવા તો નગર, નગરની ઘડિયાળ 6 વાગ્યાનો સમય બતાવે છે. ધ કિચન ક્લોક સેઝ 8 o'clock. કિચન એટલે રસોડું, રસોડાની ઘડિયાળ છે તે 8 વાગ્યાનો સમય બતાવે છે. ડેડીઝ વોચ સે 7 o'clock. ડેડી એટલે કે પપ્પા, પપ્પાની ઘડિયાળ છે તે 7 વાગ્યાનો સમય બતાવે છે. આઈ હોપ આઈ વોન્ટ બી લેટ. હું અપેક્ષા રાખું છું કે હું મોડો ન થાવ. પછી મમ્મી સેઝ ધેટ 1 is past. મમ્મી કહે છે કે એક ઘડિયાળ આગળ છે. એન્ડ 1 is 1 hour late. અને 1 કલાક પાછળ છે. 1 is right, but which is it? એક બરાબર છે, પરંતુ તે કઈ છે? I really do not know. મને ખરેખર ખબર નથી. તો આ રાઇમ ઉપરથી તમને પેજ નંબર 37 ઉપર તમારા શિક્ષક નીચેના જેવા પ્રશ્નો પૂછશે, ચિત્રની મદદથી તેના જવાબ આપો. તે જવાબો અને કવિતાને આધારે નીચેના કોઠામાં વિગતો ભરો. તો જુઓ, તમને આ રીતે ટેબલ આપેલું છે. અવર હેન્ડ, શોર્ટ હેન્ડ, બરાબર, એટલે કે કલાક કાંટો. મિનિટ હેન્ડ, લોંગ હેન્ડ, એટલે મિનિટ કાંટો, બરાબર. તો જુઓ, ટાઉન ક્લોક. તો આપણે જોયું કે કેટલા વાગ્યા હતા ટાઉન ક્લોકમાં? તો 6 o'clock. તો આપણે અવરમાં લખશું at 6, એટલે કે 6. હવે મિનિટ કાંટો ક્યાં હશે 6 વાગે એટલે? તો લખશું આપણે 8:12, 12 ઉપર હશે, બરાબર. હવે આપણે આગળ જોઈએ કિચન ક્લોક, એટલે કે રસોડાની ઘડિયાળ. તો તમને બધાને ખબર છે એમાં કેટલા વાગ્યા હતા? તો 8 એટલે કે 8 વાગ્યા હતા, બરાબર. તો 8 વાગ્યા હોય ત્યારે મિનિટ કાંટો ક્યાં હશે? તો 8:12, 12 ઉપર હશે. કલાક કાંટો છે તે 8 ઉપર હશે અને મિનિટ કાંટો છે તે 12 ઉપર હશે. હવે ડેડીઝ વોચ, પપ્પાની ઘડિયાળમાં કેટલા વાગ્યા હતા? તો 7. તો 7 o'clock હોય ત્યારે કલાક કાંટો છે તે 7 ઉપર હોય છે અને મિનિટ કાંટો છે તે 12 ઉપર હોય છે. એટલે મિનિટ હેન્ડમાં લખશું 8:12. તો તમે પણ તમારી બુકમાં આ રીતે લખી નાખજો. ચાલો, તો હવે આપણે જોશું એક્ટિવિટી 2. તો તમારી ચોપડીના પેજ નંબર 37 ઉપર વાર્તા આપેલી છે.
આ વાર્તા સાંભળો, વાંચો અને ભજવો. ધ સ્પેરોઝ સ્વિંગ્સ એટલે કે ચકલીનો હિંચકો. સ્પેરો એટલે ચકલી, સ્વિંગ એટલે હિંચકો. તો વાર્તા સાંભળતા પહેલા હું તમને હેન્ડ્સ એટલે કે કાંટાઓ, ઘડિયાળના કાંટાનો પરિચય કરાવી દઉં ઇંગ્લિશમાં. કે જે સેકન્ડ કાંટો હોય છે ઘડિયાળમાં એને કહેવાય છે થીન હેન્ડ, એટલે સેકન્ડ કાંટો. પછી જે મિનિટ કાંટો હોય છે એને કહેવાય છે ઇંગ્લિશમાં લોંગ હેન્ડ. જે કલાક કાંટો હોય છે એને કહેવાય છે અવર હેન્ડ. તો જુઓ, હવે આપણે વાર્તા આગળ વધારશું. ધ ટાઉન ક્લોક ઇન ધ જૂના બજાર ઇઝ વેરી ઓલ્ડ એટલે કે જૂના બજારમાં જે ટાવર ક્લોક એટલે ટાવરની ઘડિયાળ છે તે ખૂબ જ જૂની છે. All the three hands of the clock quarreled one day કે એક દિવસ ત્રણેય કાંટાઓ ઘડિયાળના તે ઝઘડતા હતા. તો quarreled એટલે ઝઘડ્યા. તો એક દિવસ ત્રણેય ઘડિયાળના કાંટાઓ ઝઘડ્યા. તો હવે જુઓ કઈ રીતના ઝઘડતા હશે. The thin hand shouted, I am very fast. Thin hand એટલે મેં તમને કીધું સેકન્ડ કાંટો. સેકન્ડ કાંટાએ બૂમ પાડીને કહ્યું કે હું ખૂબ જ ઝડપી છું. The long hand screamed, but I am not very slow. તો લોંગ હેન્ડ એટલે કે મિનિટ કાંટો એને ચીસ પાડીને કહ્યું કે પણ હું પણ કાંઈ ધીમો નથી. The short hand nodded. જે શોર્ટ હેન્ડ એટલે કે કલાક કાંટો તે હાસ્ય કરી રહ્યો હતો. આપણે કલાક કાંટાને શોર્ટ હેન્ડ પણ કહી શકીએ. હવે આગળ જુઓ. The thin hand said. તો thin hand એટલે કે સેકન્ડ કાંટા એ કહ્યું, You are run after me કે તું મારી પાછળ દોડે છે. હવે એટલે પહેલા તો હું જ એમ. The long hand said. તો લોંગ હેન્ડ એટલે કે મિનિટ કાંટાએ કહ્યું, No, I have my own speed કે મને પણ મારી પોતાની સ્પીડ છે, હું કાંઈ તારી પાછળ દોડતો નથી. The short hand said nothing. પણ જે શોર્ટ હેન્ડ એટલે કે કલાક કાંટો એ કાંઈ પણ કહ્યું નહીં, એ છાનો માનો બેયનું સાંભળતો હતો. હવે આગળ જોઈએ તો The thin hand tick-tocked. હવે સેકન્ડ કાંટાએ ટિક-ટોક કરતા કહ્યું, I am useful in science and sports કે હું વિજ્ઞાનમાં અને સ્પોર્ટ્સ એટલે કે રમત ગમતમાં મારો ઉપયોગ થાય છે. The long hand tick-tocked. હવે મિનિટ કાંટાએ પણ કહ્યું કે I am important for all the people કે હું પણ બધા લોકો માટે ઉપયોગી છું. Now the short hand was angry. હવે શોર્ટ હેન્ડ એટલે કલાક કાંટો ગુસ્સે થયો. એંગ્રી એટલે ગુસ્સે થવું. Stop your noise કે તમારો ઘોંઘાટ બંધ કરો. He kicked hard. તેને જોરથી લાત મારી. The thin and the long hand fell down. તો જે સેકન્ડ કાંટો અને મિનિટ કાંટો હતો તે પડી ગયા. કાનજીભાઈ નોટિસ ધીસ ફર્સ્ટ. તો કાનજીભાઈ હતા તેનું ધ્યાન પહેલા ત્યાં ગયું. He looked up to set his wristwatch. તેને ઊંચે જોયું કારણ કે તેને તેની કાંડા ઘડિયાળનો ટાઈમ સેટ કરવો હતો તે ઘડિયાળમાં જોઈને. He informed the municipality. ઘડિયાળ તો બગડી ગઈ હતી કેમ કે કાંટાઓ પડી ગયા. પછી તેને મ્યુનિસિપાલિટીને જાણ કરી. કોણે? તો કે કાનજીભાઈએ. The municipality replaced it with digital clock. હવે મ્યુનિસિપાલિટીએ તે ઘડિયાળ બદલીને ડિજિટલ ક્લોક મૂકી દીધી. બટ ધેન પણ ત્યારે અ સ્પેરો વેન્ટ ટુ ધ ચીફ ઓફિસર. હવે સ્પેરો
ચકલી છે તે ચીફ ઓફિસર એટલે કે મુખ્ય અધિકારી જે છે એની પાસે ગઈ. ઇટ કમ્પ્લેન્ડ તેને ફરિયાદ કરી. વેર ઇઝ માય સ્વિંગ કે મારો હિંચકો ક્યાં છે. વેર શેલ આઈ સીટ કે હું ક્યાં બેઠીશ. સિંગ એન્ડ પ્લે કે હું ક્યાં બેઠીશ, ક્યાં ગાઈશ અને ક્યાં રમીશ. એવી રીતના ચકલીએ ફરિયાદ કરી. હવે આપણે જોશું એક્ટિવિટી 3. જૂથમાં કામ કરો. વાર્તાના આધારે જોડકા જોડો. તો જુઓ, તમને આ રીતના 2 સેક્શન આપેલા છે, સેક્શન A એન્ડ સેક્શન B. તો તમારી ચોપડીના પેજ નંબર 38 ઉપર આપેલું છે. વાર્તાના આધારે આપણે જોડકા જોડવાના છે. આપણે અગાઉ એક્ટિવિટી 2 માં જે વાર્તા જોઈ એને આધારે. તો જુઓ, સેક્શન A માં છે શોર્ટ હેન્ડ, લોંગ હેન્ડ, થીન હેન્ડ, સ્પેરો, કાનજીભાઈ. હવે જુઓ સેક્શન B. વેર આર ધ હેન્ડ ઓફ ધ ક્લોક કે ઘડિયાળના બધા કાંટાઓ ક્યાં છે. આઈ રન ફાસ્ટ કે હું ઝડપી દોડું છું. આઈ એમ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ કે હું પણ ઉપયોગી છું. ધ ક્લોક ઇઝ નોટ વર્કિંગ કે ઘડિયાળ છે તે ચાલી નથી રહી. આઈ શાઉટેડ ઇટ શાઉટેડ તેને બૂમ પાડી. સ્ટોપ ધ નોઇઝ કે અવાજ બંધ કરો, ઘોંઘાટ બંધ કરો એમ. તો જુઓ, શોર્ટ હેન્ડ પહેલા આપણે જોઈએ તો આમાંથી એને ક્યુ લાગુ પડશે. આપણે વાર્તા જોઈએ એના ઉપરથી આપણે નક્કી કરવાનું છે. તો શોર્ટ હેન્ડ છે તો ઇટ શાઉટેડ સ્ટોપ ધ નોઇઝ. શોર્ટ હેન્ડ એટલે અવર કાંટો એટલે કે કલાક કાંટો. તે જ બોલ્યો તો ને કે અવાજ બંધ કરો એમ. હવે જુઓ, લોંગ હેન્ડ એટલે કે મિનિટ કાંટો. તો મિનિટ કાંટાનામાંથી ક્યુ લાગુ પડશે. એને શું કીધું હતું, તમે બધા વાક્યો વાંચશો એટલે તમને પણ ખ્યાલ આવશે. વેર આર ધ હેન્ડ ઓફ ધ ક્લોક. આઈ રન ફાસ્ટ. આઈ એમ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. ક્યુ આવશે? તો લોંગ હેન્ડે કીધું હતું કે હું પણ ઉપયોગી છું. હવે થીન હેન્ડ એટલે કે સેકન્ડ કાંટો. તો સેકન્ડ કાંટો આમાંથી ક્યુ લાગુ પડશે. વેર આર ધ હેન્ડ ઓફ ધ ક્લોક. આઈ રન ફાસ્ટ. ધ ક્લોક ઇઝ નોટ રોંગ. તો ક્યુ આવશે? તમે પણ જોઈ શકો છો, આઈ રન ફાસ્ટ. હવે જુઓ, સ્પેરો એટલે કે ચકલી. તો એને નોંધાવી હતી ફરિયાદ. વેર આર ધ હેન્ડ ઓફ ધ ક્લોક. હવે જુઓ કાનજીભાઈ. તો કાનજીભાઈમાં આવશે એને ત્યાં ધ ક્લોક ઇઝ નોટ વર્કિંગ કે ઘડિયાળ છે તે ચાલતી નથી. તો એને તે મ્યુનિસિપાલિટીમાં ફરિયાદ નોંધાવી હતી, બરાબર, કે ઘડિયાળ નથી ચાલતી. તો જુઓ, આ રીતે તમે તમારી બુકમાં જોડી લેજો. ચાલો બાળકો, તો હવે આપણે એક્ટિવિટી 3 માં આગળ જોઈએ. તો નીચે આપેલા વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી ધ સ્પેરો સિંગ્સ વાર્તા બને. જૂથમાં કામ કરો. તો જો તમને તમારી બુકમાં વાક્યો આપેલા છે, વાર્તાના જ આપેલા છે પણ આડાઅવળા વાક્યો છે, તો આપણે ક્રમમાં ગોઠવવાના છે. તો પહેલું વાક્ય છે, ધ મ્યુનિસિપાલિટી અડોપ્ટેડ ધ ન્યૂ ટેકનોલોજી કે મ્યુનિસિપાલિટીએ નવી ટેકનોલોજી અપનાવી. ધ શોર્ટ હેન્ડ કિક્ડ આઉટ ધ મિનિટ હેન્ડ એન્ડ ધ સેકન્ડ હેન્ડ. શોર્ટ હેન્ડે કિક એટલે કે લાત મારી હતી. કોને? તો કે મિનિટ હેન્ડ એટલે અને સેકન્ડ હેન્ડ, સેકન્ડ કાંટાને અને મિનિટ કાંટાને લાત મારી હતી. ધ સ્પેરો કમ્પ્લેન્ડ તો ચકલીએ ફરિયાદ નોંધાવી. વાય ડીડ યુ ટેક ઓફ માય સ્વિંગ્સ કે શા માટે તમે મારા કાંટાઓ લઈ ગયા. ધ થીન હેન્ડ ડિક્લેર્ડ ધેટ ઇટ વર્ક્સ મોર. થીન હેન્ડ એટલે કે પાતળા કાંટાએ ડિક્લેર કર્યું કે હું વધુ કામ કરું છું. ધ લોંગ હેન્ડ ક્લેમ્ડ એટલે કે મિનિટ કાંટાએ પણ દાવો કર્યો ધેટ ઇઝ ઇટ મોર ઇમ્પોર્ટન્ટ કે તે પણ ઉપયોગી છે, મિનિટ કાંટો પણ ઉપયોગી છે તેવું એને કીધું મિનિટ કાંટાએ. તો હવે આપણે આ લાઈનમાં ગોઠવવાના છે ક્રમબદ્ધ. તો પહેલું શું આવશે આ 5 વાક્યમાંથી? તો પહેલું આવશે ધ થીન હેન્ડ declared that it works more.
તો પહેલું વાક્ય આ આવશે, જે તમારી ચોપડીમાં ચોથું વાક્ય આપેલું છે એ. હવે બીજું વાક્ય આવશે, ધ લોંગ હેન્ડ claims that it is more important. હવે જુઓ આગળ ત્રીજું વાક્ય આવશે, ધ શોર્ટ હેન્ડ કિક્ડ આઉટ ધ મિનિટ હેન્ડ એન્ડ સેકન્ડ હેન્ડ. હવે ચોથું વાક્ય આવશે, તમારી ચોપડીમાં જે પહેલું વાક્ય આપેલું છે તે. The municipality adopted the new technology. હવે પાંચમો આવશે, તમારી ચોપડીમાં જે ત્રીજું આપેલું છે તે. તો જુઓ, આ વાર્તા આધારિત આ રીતે પાંચેય વાક્યો તમારે ગોઠવવાના છે. તો તમને જ્યાં આવી રીતના આપેલા છે ચોરસખાના, તેમાં તમારે ખાલી ક્રમ લખશો તો પણ ચાલશે. તો હવે આ તમારી બુકમાં આ રીતે કરી નાખજો. તો તમારી ચોપડીના પેજ નંબર 38 ઉપર એક્ટિવિટી 4 આપેલી છે. તો એમાં કીધું છે, નીચેના સંવાદ વાંચો અને તે પરથી તમારી ઘડિયાળ બનાવો. તો ઘડિયાળ બનાવવાનું કીધું છે. તો જુઓ, આપણે પહેલા સંવાદ જોઈ લઈએ. ખુશી સેઝ, મમ્મી આઈ વોન્ટ ટુ મેક અ ક્લોક. કે મમ્મી મને ઘડિયાળ બનાવવાની ઈચ્છા છે. તો ભારતીબેન સેઝ, ફોર સ્કૂલ પ્રોજેક્ટ. કે સ્કૂલનો પ્રોજેક્ટ માટે. ખુશી સેઝ, યસ મોમ. કે હા મમ્મી. વોટ આર ધ થિંગ્સ વી નીડ. કે મારે કઈ વસ્તુઓ જોશે, કઈ વસ્તુઓની જરૂર પડશે એમ. ભારતીબેન સેઝ, વી નીડ અ કાર સીટ એન્ડ સીઝર. શું શું જોશે જો ઘડિયાળ બનાવવામાં? કાર સીટ, પછી સીઝર, પછી વી કેન યુઝ ધ કવર ઓફ એન ઓલ્ડ નોટબુક. હવે તમે કાર સીટની જગ્યાએ તમે કવર, જે જૂની બુક હોય ને એનું પૂઠું જે હોય તે પણ લઈ શકો છો ને એની ઉપર આપણે આ કાર સીટ છે એ ચોંટાડવાની રહેશે. હવે જુઓ આગળ જોઈએ. ખુશી સેઝ, હિયર આર ધ નોટબુક કવર્સ એન્ડ ધ સીઝર. કે નોટબુકનું કવર અને સીઝર એટલે કે કાતર. સીઝરનો મતલબ થશે કાતર. તો તે અહીંયા છે. આઈ લાઈક અ સ્ક્વેર ફેસ ક્લોક. સ્ક્વેર એટલે ચોરસ. કે મને ચોરસ ઘડિયાળ ગમે એટલે મારે ચોરસ ઘડિયાળ બનાવી છે. હવે જુઓ ભારતીબેન શું કહે છે. ભારતીબેન સેઝ, ફાઇન એટલે કે સારું. ધેન કટ ધ કાર્ડ ઇન ધ સ્ક્વેર શેપ. તો હવે જે કાર્ડ છે બરોબર, તે સ્ક્વેર શેપ એટલે કે ચોરસ શેપમાં કટ કર. યુઝ અ સ્કેલ ડિયર એટલે સ્કેલ પણ યુઝ કરવાની છે. સ્કેલ એટલે ફૂટપટ્ટી. ખુશી સેઝ, ઓકે મોમ. કે હા મમ્મી. 15 સેન્ટીમીટર ફોર ઈચ સાઈડ. એટલે દરેક સાઈડમાં આવી રીતના જામ પણ 15 એટલે કે 15 સેન્ટીમીટર લેવાનું.
આપણે સ્કેલથી માપી લેવાનું. પછી આમાંય 15 સેન્ટીમીટર, અહીંયા પણ 15 સેન્ટીમીટર અને આમાંય, એટલે પરફેક્ટ ચોરસ બને. ચારેય બાજુઓ સરખી હોવી જોઈએ ને. હવે જુઓ આગળ. ભારતીબેન says that's fine, કે સારું. now decide the center of the square and mark it with a pencil. કે પેન્સિલ થી હવે સેન્ટર એટલે કે વચ્ચે આવી રીતના માર્ક કરી લે, સેન્ટરમાં બરાબર માપીને. હવે ખુશી says okay but what about the hands? કે હવે હેન્ડ્સ એટલે કે કાંટા હોય તો મેં તમને કહી દીધું કે એનું શું કરશો આપણે. ભારતીબેન says use the waste dear. વેસ્ટ એટલે કઈ પડતર વસ્તુ હોય બગડેલી એનો ઉપયોગ કરશું. કટ ધેમ વિથ વન સાઇડ એરો. આવી રીતના એને કટ કરવાની. કઈ તમારી પાસે જૂનું કાગળ કે કઈ હોય ત્યાં પૂછવું હોય તો એને આવી રીતના કટ કરી નાખવાની, વન સાઇડ એરો. હવે આગળ જોઈએ તો ડોન્ટ ફોરગેટ વી નીડ 3 હેન્ડ. કે ભૂલતી નહીં કે આપણે 3 કાંટાની જરૂર પડશે બરાબર. એક હવર કાંટો એટલે કે આ રીતના થોડો જાડો અને નાનો બનાવવાનો છે, જાડો પણ લાંબો બનાવશું. અને સેકન્ડ કાંટો સાવ પાતળો અને આ રીતના બનાવશું બરાબર. તો આ રીતના 3 હેન્ડ જોશે આપણે. હવે ખુશી says oh yes mama I know, કે હું જાણું છું. a minute hand, a hour hand and a second hand. ભારતીબેન says that is correct, કે હા તે બરોબર છે. ખુશી says hands are ready, કે કાંટાઓ છે હવે આ રીતના તૈયાર કરી લીધા ખુશીએ. now time to mark the time, કે હવે સમય લખવાનો ટાઈમ આવી ગયો છે. કેમ કે હવે આમાં સમય લખવો પડશે ને ઘડિયાળમાં, એ રીતના. ભારતીબેન says yes first mark the point 4 3 6 9 and 12. પહેલા પોઈન્ટ લખી લેવાના. અહીંયા વચ્ચે એક્ઝેક્ટ 3, અહીંયા એક્ઝેક્ટ વચ્ચે 6, અહીંયા એક્ઝેક્ટ 9 અને અહીંયા એક્ઝેક્ટ 12. તો આ રીતે પહેલા તમારે કાર્ડશીટ જે કાપી હોય એમાં આ રીતના પોઈન્ટ લખી લેવાના રહેશે. good now mark the point for the rest of the number. તો આ રીતના એને પોઈન્ટ લખીને પછી નંબર લખ્યા બરાબર. પછી જો 12 પછી અહીંયા 1 અને 2, 3 પછી 4 અને 5, 6 પછી 7 8, 9 પછી 10 11. આ રીતે તમારે પછી નંબર લખી લેવાના રહેશે. ખુશી says what can I do to keep the hand moving? કે આપણે જે હેન્ડ્સ એટલે કાંટાઓને આવી રીતના વચ્ચે રાખવા માટે, આપણે ખસેડવા માટે શેનો ઉપયોગ કરશું? ભારતીબેન says that is a good question, કે આ સરસ પ્રશ્ન પૂછ્યો તે. you guess first, કે તું પહેલા વિચાર કે આપણે શું અહીંયા કરશું. જો આ ત્રણેય કાંટા ફરશે તો આપણે અહીંયા કાંટા મૂકવા માટે શું કરશું એમ. તો ખુશી says a pin, a thorn, what else? ખુશીએ કહ્યું કે પિન, થોર્ન, કે બીજું શું, શેને વડે આપણે આ હેન્ડ છે તે જોડી શકીએ. ભારતીબેન says a screw also, કે સ્ક્રૂ દ્વારા પણ આપણે તે જોડી શકીએ છીએ. ખુશી says yes a screw, કે હા સ્ક્રૂથી બરોબર ને. ઓહ વાહ વાહ my clock is ready, કે ઓહ વાવ my clock is ready, એટલે કે હવે તેની ઘડિયાળ તૈયાર થઈ ગઈ છે. ભારતીબેન says well done dear, કે શાબાશી આપી ભારતીબેને. now you can decorate as you wish, કે હવે તારી મરજી મુજબ તું એને શણગારી શકે છે. ખુશી says yeah mama here is a poem. ખુશીએ કહ્યું કે મમ્મી એક પોએમ છે અહીંયા, I learn at school, કે જો હું શાળાએથી શીખી. listen and sing with me, સાંભળો અને મારી સાથે ગાઓ. તો તમે પણ બધા મારી સાથે બોલી શકો છો. the new card clock with a friendly face make our house make our class house, અથવા ક્લાસ જેમાંથી કોઈ પણ બોલી શકે.
make our house a happy place. Eat, sticks and talk, to use all day, no matter if we work or play. We work or play. તો આ રીતે તમે પણ હજી એકવાર આ બોલી લેજો. તો જુઓ, હવે તમે પણ આ રીતે ઘડિયાળ બનાવી શકો છો. તો તમારે પણ આ રીતના બનાવવાની ટ્રાય કરવાની છે ઘડિયાળ. એમાં વસ્તુ મેં કીધું છે કારશીટ જોશે, એક સીઝર જોશે અને એક પુઠ્ઠું તમારા ચોપડીનું, જૂની ચોપડી પડી હોય, નોટબુક, એનું પુઠ્ઠું લઈ લેજો. એમાં કારશીટ ચોંટાડી અને શેપમાં કાપી અને તમે ઘડિયાળ બનાવી શકો છો. બરાબર? તો તમારે બધાએ ઘરે તે ટ્રાય કરવાની રહેશે ઘડિયાળ